વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન. ફ્રેન્ચ ફ્રાઈઝ તો બધાને પસંદ છે, પણ તેને બનાવવામાં ખૂબ સમય લાગે છે અને ઝંઝટ પણ છે. તો આજે ખૂબ ઓછા સમયમાં એકદમ યુનિક વેમાં આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીશું. તો તેના માટે મેં અહીં પાણીમાં 5 થી 6 જેટલા બટેટાની ચિપ્સ છે તે કરી અને એડ કરી લીધી, જેથી કરી ચિપ્સ કાળી ના પડે. તમે જે ચિપ્સ બનાવવા માટેનું મશીન આવે છે શેપ આપવાનું, એ મશીનનો પણ ઉપયોગ કરી શકો છો. અને જેટલી ક્વોન્ટિટીમાં ચિપ્સ બનાવી હોય એટલી ક્વોન્ટિટીમાં તમે બટેટા લઈ અને સમારી શકો છો. અહીં મેં ઢોકળિયાની વાટકી લઈ લીધી છે. જે લોકો પાસે જૂનું ઢોકળિયું હશે એ લોકોને ખ્યાલ જ હશે કે જૂનું જે ટીનનું ઢોકળિયું આવતું અવેલેબલ હતું માર્કેટમાં, તેમાં આ રીતની વાટકીઓ આવતી. તો તમે આ વાટકી લઈ લેવાની. આ આપણે ચિપ્સને સ્ટીમ કરવાની છે, એટલા માટે વાટકી લઈ અને વાટકીમાં જેટલી સમાય તેટલી ચિપ્સની સ્લાઇસીસને એડ કરી દેવાની છે. ડોન્ટ વરી, તમારી પાસે આ રીતનું ઢોકળિયું ના હોય તો અત્યારે જે લેટેસ્ટ સ્ટીલનું ઢોકળિયું આવે છે તેમાં વાટકીના શેપની સાથે પ્લેટ આવે છે. તો એ પ્લેટમાં પણ તમે એક વાટકીમાં એડ કરી અને સ્ટીમ કરી શકો છો. અને હજી હું સાથે એક બીજો વે પણ બતાવીશ. તમારે આ રીતે વાટકીમાં ના કરવી હોય સ્ટીમ, તો વધુ ક્વોન્ટિટીમાં ચિપ્સ હોય તો તમને હું એક ઓપ્શન બીજો પણ એક્સ્ટ્રા આપીશ. અને જો તમે આ રીતે ચિપ્સ બનાવશો તો ખૂબ ઓછા સમયમાં બની પણ જશે અને વધુ સમય આ ચિપ્સને તળતા સમયે બાજુમાં ઊભું પણ નહીં પડે તવાડની, અને ગરમી પણ ઓછી લાગશે. તો અહીં આ એક ઓપ્શન હતો. હવે સેકન્ડ ઓપ્શન છે, સ્ટીમરમાં આ રીતની પ્લેટ આવે છે. તો આ પ્લેટમાં તમે છૂટી છૂટી ચિપ્સની સ્લાઇસીસને સ્પ્રેડ કરી અને સ્ટીમ કરી શકો છો. જો વધુ ક્વોન્ટિટીમાં ચિપ્સ બનાવવાની હોય તો આ રીતે તમારે પ્લેટ લઈ લેવી અને પ્લેટમાં આ રીતે સ્પ્રેડ કરી અને સ્ટીમ કરવા રાખી દેવી. તો આ બંને ઓપ્શન છે. તમારે જે રીતે સ્ટીમ કરવી હોય એ રીતે સ્ટીમ કરી શકો છો. અને કેટલા સમય માટે કેટલી કૂક કરવી એ પણ હું તમને બતાવી દઈશ, અને કઈ રીતે તળવી એ પણ હું તમને એક સ્પેશિયલ મસાલા સાથે અહીં ફૂલ રેસિપી લઈને આવી છું. તો મેં અત્યારે આ રીતે પ્લેટમાં ગોઠવી લીધી છે. અને જ્યારે આ પ્રોસેસ કરતી હતી ત્યારે ગેસની હાઈ ફ્લેમ પર સ્ટીમરનું પાણી મેં ગરમ કરવા રાખી દીધું. અને હવે આપણે તેમાં આ પ્લેટને સેટ કરી અને ઢાંકી દઈએ. ગેસની હાઈ ફ્લેમ પર ફક્ત 6 મિનિટ માટે આપણે આ ચિપ્સને કૂક કરી લઈશું, સ્ટીમ કરી લઈશું. તો 6 મિનિટ જેવો સમય થયો છે. હવે આપણે ચાકુ ઇન્સર્ટ કરીએ તો જોઈ શકો છો 80 થી 85% જેટલી આ ચિપ્સ છે તે કૂક થઈ ગઈ છે. આપણે 80 થી 85% જેટલી ચિપ્સને કૂક કરવાની છે, વધુ કૂક નથી કરવાની. તો એકદમ સરસ કૂક થઈ ગઈ છે. હવે આપણે તળશું નહીં, પણ પહેલાં એક મસાલો તૈયાર કરીશું. તો તેના માટે મોટું મિક્સિંગ બાઉલ લઈ લેવાનું અને તેમાં આપણે 4 ચમચી જેટલો કોર્નફ્લોર અથવા તો કોર્નસ્ટાર્ચ અથવા તો તપકીર, તમારી પાસે જે કોઈ પણ વસ્તુ ઘરે અવેલેબલ હોય તે લઈ લેવાની છે. હું અત્યારે કોર્નફ્લોરનો ઉપયોગ કરું છું. 4 થી 5 ચમચી જેટલો કોર્નફ્લોર આપણે લઈ લઈએ. ત્યારબાદ આપણે આ ચિપ્સને મસાલાવાળી અને ટેસ્ટી બનાવવા માટે અડધી ચમચી જેટલો ધાણા જીરા પાવડર લઈ લઈએ. ધાણા જીરા પાવડર એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલો તીખાનો ભૂક્કો છે તેને લઈ લઈએ. આ ઓપ્શનલ છે, જો તમે એડ કરવો હોય તો કરી શકો છો. ત્યારબાદ કલર અને થોડું સ્પાઇસી બનાવવા માટે 1/4 ટીસ્પૂન જેટલો લાલ મરચા પાવડર લઈ લઈએ. ત્યારબાદ ટેસ્ટના અકોર્ડિંગ નમક, તો અડધી ચમચી જેટલું નમક છે તેને પણ લઈ લઈએ. ત્યારબાદ અહીં શેકેલા જીરાનો પાવડર છે અડધી ચમચી જેટલો, તેને પણ લઈ લઈએ. આ બધા મસાલાની ક્વોન્ટિટી તમે પ્લસ માઇનસ કરી શકો છો. અને હા, તમારે એકદમ ટેસ્ટી ને ચટપટી ખાવી હોય તો ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એટલે કે જે પિઝા સિઝનિંગ આવે છે તે બધા તમે આમાં એડ કરી શકો છો. હું અત્યારે તે સ્કીપ કરી રહી છું. તો ફટાફટ હલાવી અને આપણે મિક્સ કરી લઈએ. આ રીતે ચિપ્સ બનાવશો તો અંદરથી તો સોફ્ટ થશે, પણ બહારથી તેનું પડ છે, જે લેયર હશે એક્સ્ટ્રા, એ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે. તો જ્યારે પણ તમે ચિપ્સને ફ્રાય કરી અને સર્વ કરશો તો કોઈ પણ મસાલા અથવા તો કેચઅપની પણ જરૂર નહીં પડે, અથવા તો ફ્રેન્ચ ફ્રાઈઝની સાથે જે ડીપ આવે છે તેની પણ જરૂર નહીં પડે જો તમે આ રીતે બનાવશો તો. તો અહીં બધા મસાલા કોર્નફ્લોરની સાથે આપણે મિક્સ કરી લીધા. હવે આપણે જે બોઇલ કરેલી ફિંગર ચિપ્સ છે તે બધી જ આમાં એડ કરી અને એક કોટ કરી લઈએ. ઉપર એક લેયર બની જાય એ રીતે આપણે કોટિંગ કરવાની છે આ મસાલાની સાથે. તો જેટલી ચિપ્સ તમારે બનાવવી હોય એટલી બધી ચિપ્સને બોઇલ કરી અને આ મસાલામાં એડ કરી અને આ રીતે મિક્સ કરી લેવાની. તો આપણે ફટાફટ મિક્સ કરી લઈએ. ફક્ત 80% જેટલી કૂક કરી છે, એટલે આ પ્રોસેસ કરતા સમયે આપણી ચિપ્સ છે તે બ્રેક નહીં થાય અથવા તો તૂટશે પણ નહીં. અને એક ઉપર લેયર પણ બની જશે. તમે જેટલી ક્વોન્ટિટીમાં બટેટાની ચિપ્સ બનાવતા હો એટલી ક્વોન્ટિટીમાં તમારે અહીં કોર્નફ્લોર છે તે એડ કરવાનો છે. આટલી ક્વોન્ટિટીમાં મેં 4 થી 5 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે અને એકદમ સરસ આપણે કોટ કરી લઈએ. એકદમ સરસ કોટિંગ થશે તો એકદમ સરસ તળાઈ પણ જશે અને ટેસ્ટમાં પણ બેસ્ટ બનશે. જોઈ શકો છો એક ચિપ્સમાં એકદમ સરસ એવું કોટિંગ આવી ગયું છે. અને તમારે જેટલા મસાલા એડ કરવા હોય, જેટલી ટેસ્ટી બનાવવી હોય એટલી તમે ટેસ્ટી બનાવી શકો છો. તમે આમચૂર પાવડર, ચાટ મસાલો એ પણ એડ કરી શકો છો જો તમારે વધુ પડતી ખાટી ચિપ્સ ખાવી હોય તો.
તો અહીં આપણે ચિપ્સને કોટ કરી લીધા બાદ વધુ સમય નથી રાખવાની. ફટાફટ આપણે તેલ ગરમ કરી અને કડાઈમાં સમાય તેટલી ચિપ્સ છે તે કડાઈમાં એડ કરી દઈશું. તો જેમ આપણે કડાઈમાં ચિપ્સને એડ કરશું તેમ જોઈ શકો છો તેલમાં વધુ પડતા બબલ્સ આવે છે. તો અહીં હું તમને ચિપ્સને તળવા માટેની એક ટીપ આપી દઉં. જેમ જેમ બબલ્સ ઓછા થાય અને ઉપર ચિપ્સ દેખાવા લાગે એટલે સમજી લેવું કે આપણી ચિપ્સ છે તે અંદર સુધી કૂક થઈ ગઈ છે. તો જોઈ શકો છો સ્ટાર્ટિંગમાં ઘણા બધા બબલ્સ હતા, હવે 2 મિનિટ જેવો સમય થયો છે તો ચિપ્સમાં જે બબલ્સ હતા તે ઓછા થઈ ગયા છે અને ચિપ્સ પણ દેખાવા લાગી છે. તો હવે આપણે તેને હલાવી અને ચેક કરી લઈએ. તો જોઈ શકો છો ઉપર એક લેયર પણ બની ગયું છે, ચિપ્સ તળાઈ પણ ગઈ છે અને એકદમ સરસ કલર પણ આવી ગયો છે. ફક્ત 3 મિનિટ જેટલો સમય લાગ્યો છે મને ચિપ્સને તળવા માટે. તો આ રીતે આપણે ચિપ્સને તળી લેવાની. જો આ રેસિપી તમને ઉપયોગી લાગી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો. અને જો તમે આ રીતે ચિપ્સ બનાવશો તો ખૂબ ઓછા સમયમાં ઘણી બધી ચિપ્સ તમે બનાવીને રેડી કરી લેશો. કેમ કે આપણે સ્ટીમરમાં 80% જેટલી સ્ટીમ કરી અને પછી તળી છે. તો તળાતા વધુ સમય પણ નહીં લાગે અને ક્રિસ્પી, ક્રન્ચી અને ટેસ્ટી એવી આ ફ્રેન્ચ ફ્રાઈઝ છે તે બધાને પસંદ પણ આવશે. તો જો તમારે આવી બીજી અનોખી રેસિપીઓ જોઈતી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો, જેમાં તમને આવી ઘણી બધી અલગ સિઝનલ, ઇન્સ્ટન્ટ અને હેલ્ધી રેસિપીઓ મળી રહેશે. તો જો તમારે બીજી કોઈ આવી અનોખી રેસિપીઓ જોઈતી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે નેક્સ્ટ તમારે આવી ઉપયોગી અને જલ્દીથી બની જતી ઇન્સ્ટન્ટ રેસિપી કઈ જોઈએ છે. આવા બીજા ઉપયોગી, હેલ્ધી અને સિઝનલ રેસિપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.